વડોદરામાં 74 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું। મહાનગરપાલિકાની 2 બેઠકો અગાઉથી જ બિનહરીફ થઈ ચૂકી છે, ત્યારે વડોદરા શહેરમાં કુલ 53.34% મતદાન નોંધાયું હતું। ગત ટર્મ કરતા મતદાનમાં નોંધપાત્ર વધારો થયો છે। કુલ 6 લાખથી વધુ મતદારોએ મતાધિકાર વાપર્યો છે। ગત વખતે ભાજપે જંગી બહુમતીથી બોર્ડ બનાવ્યું હતું। કોંગ્રેસ પાસે ગત ટર્મમાં માત્ર 7 બેઠક હતી। અલ્પેશ સુથાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરામાં 74 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। શું લાગે છે, કેવું રહેશે ચિત્ર આવતીકાલ માટે? મતગણતરીના દિવસો, આવતીકાલે મતગણતરીનો દિવસ છે, ત્યારે કેવું રહેશે ચિત્ર? જી અલ્પેશ। તો 6 લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ ગઈકાલે મતદાનમાં વાપર્યો હતો, ત્યારે મતદાન કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું, જેમાં વડોદરાની વાત કરીએ તો મહાનગરપાલિકાની 2 બેઠકો અગાઉથી જ બિનહરીફ થઈ ચૂકી છે। ત્યારે ગઈકાલે જ્યારે મતદાન થયું ત્યારે વડોદરાવાસીઓએ અહીંયા 53.34% મતદાન નોંધાયું હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે। ત્યારે ગત ટર્મ કરતા મતદાનમાં વધારો થયો હોય તેવું પણ સામે આવ્યું। ત્યારે કુલ 6 લાખથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। વડોદરામાં 6 લાખથી વધારે મતદારોએ અહીંયા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે આવતીકાલે જ્યારે મતગણતરી થશે ત્યારે મતદારોએ કોના પર વિશ્વાસ કર્યો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે।